સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા સુરક્ષા જાગૃતિ માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। મોટા વરાછા વિસ્તારમાં યોજાયેલા મેળામાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। સુરત મોટા વરાછા વિસ્તારમાં યોજાયેલી મેળામાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ દરમિયાન ફાયર વિભાગની ટીમે આગ જેવી આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે કેવી રીતે ઝડપથી અને સલામત રીતે રેસ્ક્યુ કામગીરી કરવી તે પ્રાયોગિક રીતે બતાવ્યું હતું। મેળામાં હાજર લોકોને બચાવ કામગીરીનો જીવંત અનુભવ આપવામાં આવ્યો હતો। ફાયર વિભાગના અધિકારીઓએ લોકોને સમજાવ્યું કે આગ જેવી ઘટના બને ત્યારે ગભરાવું નહીં, પરંતુ સાવચેતી રાખીને યોગ્ય પગલાં લેવા જરૂરી છે। ઉપરાંત લોકોને આગ દરમિયાન પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી। મેળામાં ફરજ પર રહેલા સ્ટાફને પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે કોઈ દુર્ઘટના બને તો તરત જ છૂટ પગલાં લેવા અને કેવી રીતે લોકોને સુરક્ષિત બહાર કાઢવા। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ લોકોને જાગૃત બનાવવાનો અને આપત્તિ સમયે નુકસાન ઘટાડવાનો રહ્યો છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત।